હા 14 નો બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. બધા સુખ શાંતિમાં હશો. બરોબર. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. આપણે હજી શાંતિ સ્તોત્રનું સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આ સ્વાધ્યાય શરૂ કરતા પહેલા રચયિતા મુનિ શ્રી નંદીસેન મહારાજ સાહેબને પણ આપણે વંદન કરીએ અને મુનિ નંદીસેન એમને વંદન કરી આપણે હજી શાંતિ સ્તોત્રના ભાવાર્થની અંદર જોડાઈએ, જેમાં આજે શાંતિ સ્તોત્રની આપણે 14 ગાથા સુધીના અર્થ સમજી ગયા, બરાબર ને? 14 ગાથા સુધીની અંદર તો જેમાં ભગવાન અચિતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાન બંનેને એક એક ગાથાઓની અંદર વંદન કરવામાં આવે છે. તો એમાં આની અંદર આ ગાથાની અંદર આપણને બહુ સુંદર મજાની વાત કરી. અને હવે આપણે ગાથા નંબર 15મી, તો ગાથા નંબર 15મી તો એનો આપણે અર્થની અંદર જોડાઈશું. શું કે છે? પહેલા ગાથા બોલીશું. વિમલ સસીકલાઈ રે અસોમમ વિતિમિર સુર કરાઈ રે અતે તી અસવઈ ગણાઈ રે અરુવમ ધરણી ધર પવરાઈ રે અસારમ કુસુમલયા. તો આ ગાથાની અંદર શું કે છે કે આ ભગવાનને નમન કરતા નંદીશ અને મુનિજી શું કે છે? વિમલ સસી કલાઈ રે અસોમમ. વિમલ એટલે નિર્મળ. વિમલ એટલે નિર્મળ. સસી એટલે શું? તો કે ચંદ્ર. વિમલ સસી કલાઈ રે અસોમમ. જેમ કલાઈ રે કળાઓ વડે, કલાઈ એટલે કળાઓ વડે. કોઈને ખ્યાલ, તમને લોકોને ખ્યાલ છે કે ચંદ્ર છે, બરાબર ને? ચંદ્ર અમાવસના સંપૂર્ણ રીતે ગુમ થઈ ગયો હોય અને વળી પૂર્ણિમાના સંપૂર્ણ રીતે પૂર્ણપણે થઈ જાય, બરાબર ને? તો એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ ઉત્તરોત્તર ધીમે ધીમે જે ચંદ્ર છે એ ચંદ્ર મોટો થતો જાય શુક્લ પક્ષમાં. અને એ જ રીતે કૃષ્ણ પક્ષ ચાલુ થાય ત્યારે તો કે પૂનમથી પછી એકમમાં ઓછો, એનાથી બીજ ઓછો, ત્રીજમાં વધારે ઓછો, ચોથના ઓછો, પાંચમના ઓછો, અને આમ કરતા કરતા અમાવસના સંપૂર્ણ રીતે ચંદ્ર દેખાતો હોતો નથી, બરાબર ને? તો કે આવું કેમ? આવો પ્રશ્ન થાય કે ના થાય? ત્યારે કે ચંદ્રની કેટલી? તો કે 16 કળાઓ કીધી છે. કેટલી? ચંદ્રની 16 કળાઓ કીધી છે. તો એ 16 કળાઓની અંદર જેમ એકમ હોય તો એકમમાં એક કળા ખીલી એટલે ખુલી, બીજના 2 કળાઓ ખીલે એટલે ચંદ્ર દેખાય, બરાબર? એકમના દેખાય અથવા ન પણ દેખાય, એવું થાય. દેખાય, બરાબર, પણ સાવ અલ્પ. બીજના તો કે લગભગ દેખાય, ત્રીજના તો કે ડેફિનેટલી દેખાય, બરાબર ને? થોડુંક મોટું, વધારે. તો ચોથના તો કે દેખાશે. એટલે વધારે ઉત્તરોત્તર સમય પણ વધતો જશે અને ચંદ્ર પણ મોટો થતો જશે, બરાબર? એવી રીતે સાથે તો કે પૂર્ણિમાનો દિવસ હશે તો પૂર્ણિમાના દિવસે સંપૂર્ણ 16 કળાએથી ચંદ્ર ખીલી ઉઠશે એટલે સંપૂર્ણ ચંદ્ર દેખાય. તો એમ. અને સૌમ્યતા વાળો છે. સૌમ્યતા એટલે ઠંડક આપે અને અજવાળું પણ આપે એવો. તો ઠંડક અને અજવાળું બંને આપે છે. તો એવો 16 કળાએ ખીલેલો એવો ચંદ્ર જેમ શોભાયમાન છે તો એમ કે છે વિમલ શશી કલાઈ રે અસોમન. એ 16 કળાએથી જેમ ખીલેલો ચંદ્ર જેમ શોભે છે એમ પરમાત્મા પણ તો કે સંપૂર્ણ કળાઓ વડે, એટલે એવી રીતે સર્વ ગુણોથી શોભતા એવા છે. સર્વ ગુણોથી. જેમ સૂર્યનો પણ પ્રકાશ છે, ચંદ્રનો પણ પ્રકાશ, પણ ચંદ્રના પ્રકાશને શું છે? તો કે શીતળતા છે, ઠંડકતા છે, બરાબર? તો એવી રીતે પરમાત્મા શું છે? તો કે અહીંયા પરમાત્મા આપવાનું કહેવાય તો 16 કળાએ નહીં, પણ શું? તો કે સર્વ કળાએ, તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ સર્વ ગુણો રૂપી કળાએથી જે ખીલેલા છે એવા પરમાત્મા. પછી વિમલ શશી કલાઈ રે અસોમમ. પછી વિતિમિર સુર કરાઈ રે અતેયમ. વિતિમિર સુર કરાઈ રે અતેયમ. વિતિમિર, તિમિર એટલે અંધારું. તિમિર એટલે અંધારું. હવે કે વિતિમિર એમ કીધું. વિતિમિર સુર શું કે છે?
વિતિમેર સુર કરાઈ રે અત્યમ એટલે તો કે વિશેષ રૂપે અંધકાર, વિશેષ રૂપે અંધકાર, વિશેષ અંધકારને પણ જેને દૂર કરી દીધું છે, નાશ કરી દીધું છે, નાશ કરે છે એવો સૂર્ય. એટલે વિતિમેર સુર કરાઈ રે અત્યમ એટલે શું? તો કે અંધારાનો નાશ કરી અને સૂર્ય જેમ ચમકે છે, અંધારાનો નાશ કરવામાં વિશેષ રૂપે નાશ કરે એવો ચંદ્ર, એવો સૂર્ય, વિશેષ રૂપે અંધારું નાશ કરે છે એવા સૂર્ય સમાન. એટલે વિતિમેર સુર કરાઈ રે અંધારું દૂર કરે અને પ્રકાશ આપે એવા પરમાત્મા. વિતિમેર સુર કરાઈ રે અત્યમ તે એટલે તેજ પ્રકાશ, બરાબર. એટલે એવા સૂર્ય જેવા, સોળે ખરાએ ખીલેલા ચંદ્ર જેવા, ઠંડકતા અને શીતળતા આપનારા એવા, વળી તો કે અંધારાને દૂર કરવામાં જેમ અંધારાને વિશેષ રૂપે જેમ દૂર કરે છે એવા સૂર્ય સમાન. તો અહીંયા કેવું અંધારું? તો કે અજ્ઞાન રૂપી અંધારાને નાશ કરે છે એવા, બરાબર. પછી વિતિમેર સૂર કરાઈ રે અત્યમ, પછી તિ અસવઈ ગણાઈ રે રૂવમ. તિયસ વહી ગણાઈ રે અરુવમ એટલે તો કે તિયસ ગણ, તો કે ત્રણેય ભુવનના જે રાજા છે, ત્રણેય લોકની અંદર જે રૂપની અંદર જે દેદીપ્યમાન છે, શોભાયમાન છે, ત્રણેયના ગણ. તો કે કયા કયા? તો કે ભવનપતિ, જ્યોતિષવંત દેવો, અને એના પણ જે ઉપર દેવો છે કયા? તો કે વૈમાનિક દેવો. તો કે વૈમાનિક દેવો કેવા છે? તો કે એકદમ રૂપાળા છે. હવે એઓના પણ જે ઇન્દ્ર છે એ અત્યંત રૂપવંત એવા છે, બરાબર. તો એના કરતા પણ વિશેષ જે રૂપવાળા છે એવા. તિયસવઈ ગણાઈ રે અરુવમ. શું? તો કે ગણાઈ એટલે ગણ, એટલે દેવો, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક આદિ જે ત્રણેય નિકાયના દેવો કરતા જે વૈમાનિક દેવો છે અત્યંત રૂપવાન હોય છે. તો એઓના પણ ઇન્દ્ર જેવા, તો કે એના એ ઇન્દ્ર કરતા પણ વિશેષ રૂપવાન છે, વિશેષ રૂપવાળા છે, સ્વરૂપવાળા છે એવા. પણ તો કે આ બધું કોને? તો કે તીર્થંકરની વાત કરે છે. એટલે તિયસ વઈ ગણાઈ રે અરુવમ. ગણાઈ એટલે દેવો, બધા દેવગણનો સમૂહ એટલે ગણાઈ, બરાબર. તિયસ વઈ ગણાઈ રે અરુવમ. પછી શું છે? તિયસ વઈ ગણાઈ રે અરુવમ ધરણી ધરપ વરાઈ રે અસારમ. ધરણીધર એટલે કોણ? પૃથ્વી. ધરણીધર એટલે મેરુ પર્વત. ધરણી એટલે પૃથ્વી, પણ ધર એટલે તો કે પૃથ્વીને પણ જેમ સાચવી રાખી હોય એવો વિશેષ દેખાતો હોય પૃથ્વી ઉપર સૌથી ઊંચો. કદાચ દેવો આવતા હોય પૃથ્વી ઉપર, તો સૌથી એને પહેલું કોણ દેખાય? તો કે મેરુ પર્વત. એટલે કે ધરણી એટલે મેરુ પર્વત. મેરુ પર્વત તિથ્થવર ધરણીધર વરાઈ રે અસારમ. શું કે છે? ધરણીધરપ વરાઈ રે અસારમ. એટલે કે છે કે ધરણીધર એટલે મેરુ પર્વત સરખા, અથવા મેરુ પર્વત કરતા પણ વધારે દ્રઢતા વાળા. એટલે કે છે મેરુ શું કહેવાય, ગમે તેવા અર્થક્વેક વગેરે આવતા હોય તે વખતે, અર્થક્વેક વગેરે થતું હોય તો તમે ક્યારેક મેરુ પર્વતોમાં પણ ક્યારેક શું થાય? તો કે ચલાયમાન થઈ જાય, તૂટફૂટ વગેરે થાય, તિરાડો વગેરે પણ પડે, બરાબર. પણ એક મેરુ પર્વત એવો છે એ ક્યારેય ચલાયમાન થતો નથી. એટલે મેરુ પર્વત ક્યારેય ડગે નહીં. એટલે એમ કે છે કે મેરુ પર્વત જેવા અડગ. શું કે છે? તો કે એટલે મેરુ પર્વત જેવા સ્થિરતા વાળા, ધૈર્યતા વાળા એવા પરમાત્મા, બરાબર. કયા ભગવાનને કે છે? તો કે અજિતનાથ ભગવાન. અજિતનાથ ભગવાનને શું કે છે? તો ફરીથી આપણે જોઈએ તો કે નિર્મળ ચંદ્ર કળાથી પણ જે અધિક સૌમ્ય છે, સૌમ્ય એટલે શોભાયમાન વાળા, જેને ગમી જાય, જોતાની સાથે ગમી જાય એને સૌમ્ય કહેવાય.
હા, જ્યાં નજર ટીકી ચડે એટલે એવા એવા અદ્ભુત કક્ષાના, બરાબર. એટલે નિર્મળ ચંદ્ર, વિમલ એટલે નિર્મળ, બરાબર. નિર્મળ ચંદ્ર કિરણોથી પણ જે અધિક સૌમ્ય છે. પછી કે છે વિતિમેર સુર કરાઈ રે અતેવમ, એટલે આવરણથી રહિત. આવરણથી, અત્યારે જેમ આજનો દિવસ જબરું કહેવાય, રિયલમાં આપણને દેખવા મળી જાય, બરાબર ને. અત્યારે વારે તમે જુઓ છો, તમે સૂર્યના પ્રકાશ દેખાય છે? અત્યારે સૂર્યનો પ્રકાશ બારે તમને દેખાય છે આજે? ના, આજે નથી. આજે નથી દેખાતો. તો ઘરમાં થોડું અંધારું લાગે? બારીઓ ખુલ્લી હોય છે તો? હા, હા, બરાબર ને. અને સાથે જો પ્રકાશ હોય તો કે એની ઉજાસ વધારે દેખાય, બરાબર ને. તો એમ શું કે છે, તો કે આવરણ રહિત. અત્યારે જેમ અત્યારે રિયલમાં એક્ઝામ્પલ આપણને મળી ગયું, બરાબર ને, કે ભાઈ શું કહેવાય, સૂર્યથી વાદળોથી સૂર્ય ઢંકાયેલો હોય તો એને થોડો તેજ પ્રકાશ થોડું ઓછું દેખાય ને, અજવાળું દેખાય, પણ એનો તેજ પ્રકાશ દેખાતું નથી, બરાબર. તો એમ શું, તો કે અહીંયા કેવા, તો કે આવરણ રહિત એવા સૂર્યના કિરણોથી પણ વધારે તેજવાળા ભગવાન કેવા છે? સૂર્ય કરતા પણ અધિક છે. એક સ્તુતિની અંદર આવે છે, આપણે અરિહંત વંદનાવલીની અંદર, શું લાખો કરોડો સૂર્ય પણ જસ આગળે ઝાંખા પડે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું, એવું આવે છે. તો કે લાખો કરોડો સૂર્ય કરતા પણ જેનું તેજ અધિક છે. અને એમાં પાછું સૂર્ય કેવો, તો કે આવરણો રહિત, એટલે જે વાદળા વગેરે ન હોય, એકદમ ખુલ્લો સૂર્ય હોય, તો એવા સૂર્ય, એના સૂર્ય કરતા પણ જે અધિક તેજવાળા છે. ફરીથી, ચંદ્ર કરતા પણ, જે નિર્મળ ચંદ્ર કરતા પણ અધિક કેવા છે? સૌમ્ય છે, એટલે ગમી જાય, બરાબર, સૌમ્ય છે. અને આવરણ રહિત એવા સૂર્ય કરતા પણ જેવો વધારે પ્રકાશમાન છે, એટલે તેજવાળા છે, બરાબર. પછી કે છે, તો કે રૂપમાં કેવા છે? તો કે ઇન્દ્ર કરતા પણ વધારે રૂપવાન, ઇન્દ્ર કરતા પણ વધારે રૂપવાન, બરાબર. અને પછી કે છે મેરુ પર્વત કરતા પણ વધારે દ્રઢતા વાળા, તથા શું કે છે, સારગુણહિમ વિમલ શશી કલાઈ રે અસોમમ વિતિમિર સુર કરાઈ રે અત્યમ તિયસ વૈ ગણાઈ રે અરુવમ ધરણી ધરપ વરાઈ રે અસારમ. એટલે તો કે ધરણી ધરપ એટલે તો કે મેરુ પર્વત કરતા પણ અધિક દ્રઢતા વાળા. અને શું કે છે, તો કે તો પરમાત્મા કેવા છે? તો કે આત્મબળમાં, આત્મિક બળની અંદર ભગવાન કેવા છે? તો કે છે કે આત્મબળમાં અજિતનાથ ભગવાન, શારીરિક બળમાં પણ, અને અજિતનાથ ભગવાન તવ સંજમે અજીયમ. શું કે છે? ધરણી ધરપ વરાઈ રે અસારમ, ધરણી ધરપ વરાઈ રે અસારમ, એટલે તો કે મેરુ પર્વત કરતા પણ જે અધિક દ્રઢતા વાળા છે, એવા પરમાત્મા, એવા ભગવાન છે. અને પછી કે છે એ ગાથાની અંદર, ગાથા નંબર 16મીમાં શું કે છે? તો કે સત્તે અસયા અજીયમ. અજિતનાથ ભગવાનની સ્તવના આ બીજી ગાથાની અંદર પણ, આ 16મી ગાથાની અંદર પણ કન્ટિન્યુ અજિતનાથ ભગવાનની સ્તવના કરે. એટલે છે સત્તે અસયા અજીયમ સારી રે અબલે અજીયમ તવ સંજમે અજીયમ એસ થુનામી જીનમ અજીયમ. તો શું કે છે? સત્તે અસયા અજીયમ. સત્ય એટલે તો કે સત્વમાં પણ અજિતનાથ ભગવાન અજિત છે. એટલે તો કે જેને કોઈ જીતી ન શકે, જેની કોઈ તોલે ના આવી શકે, જેની કોઈ સરખામણી ના આવી શકે, એવા પ્રભુ છે. કેવા? તો કે સત્ય એટલે સત્વની અંદર પણ, સત્વમાં પણ, બરાબર. પછી કે છે સત્વ એટલે તો કે આત્મિક બળ જે છે એને સત્વ કહેવાય. પછી શારીરિક બળે અજીયમ, તો કે શારીરિક બળ વડે પણ, શરીરના બળ વડે પણ, જેમ આપણે ઓલી ગાથાની અંદર આવી ગયું હતું, ઈખાગ વિદેહ નરીશર નરપસહ મુનિવસહા નવસારય શશી સકલાણન વિગયતમા વિહુવરયા હજી ઉત્તમ તે અગ્નિહિમ મહામુનિ અમીય બલા, બરાબર. અમિત બળ છે, બરાબર. તો કે જેમ અહીંયા સર્વ તીર્થંકર ભગવંતોનો, બરાબર. અહીંયા તીર્થંકરની વાત કરે છે, તો કે અન્ય દેવદેવીઓ, અન્ય દેવો કે અન્ય જે ભગવાન છે,
અન્ય તીર્થંકર સિવાયના, તો એ તીર્થંકર સિવાયના જે પણ અન્ય છે તો એમનું બળ કે એમનું સત્વ આ તીર્થંકરની તોલે આવી શકે નહીં. એટલે 64 ઇન્દ્રો કદાચ 64 ઇન્દ્રો ભેગા થઈને પણ એક તીર્થંકર જેટલું સત્વ કે બળ ફોલવી શકે નહીં, એટલું બળ ગ્રહણ કરી શકે નહીં. એટલું બળ કોની પાસે છે? તો કે તીર્થંકરમાં. એટલે અહીંયા તીર્થંકરમાં અજિતનાથ ભગવાન. અજિતનાથ ભગવાનને તો ઋષભ સમાન કીધું. એટલે કે છે સત્તે અસયા અજિયમ શારીરે અબલે અજિયમ. એટલે તો કે સત્વ બળ વડે પણ જેવો અજિત છે, એટલે જેને કોઈ જીતી ન શકે. પછી શું કે છે? કેમ સત્વ? તો કે સત્વ કેવું? તો કે વીર્યાંતરાય પરાક્રમ. સત્વ એટલે પરાક્રમ. હવે વીર્યાંતરાય કર્મના ક્ષયક્ષમથી આપણે જે શક્તિ પડે, બરાબર ને, કેટલીક શક્તિઓ પ્રાપ્ત થાય એ કેવું? તો કે વીર્યાંતરાય કર્મના અંતરાય કર્મ, એમાં વીર્યાંતરાય કર્મનો ક્ષય કરી દીધો છે. કર્મ ગ્રંથની ભાષાની અંદર આવે આપણે શું કે અંતરાય કરવા 5 રીતે છે, 5 પ્રકારે: દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય. ફરીથી દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય. એમાં વીર્યાંતરાય એટલે આપણે જે શારીરિક શક્તિનો ઉપયોગ કરવો છે, બરાબર ને? બોલો, આપણે કેટલી શક્તિનો આપણે કદાચ કન્ટિન્યુ ભણવું હોય અથવા કન્ટિન્યુ આપણે કોઈ કાર્ય કરવું હોય તો કેટલા સમય સુધી કરી શકીએ? કેટલું કરી શકે? કેટલે સુધી કરી શકીએ? 5 કલાક, 10 કલાક કન્ટિન્યુ, એક જ એની અંદર. કલાક, 2 કલાક, મેક્સિમમ 3 કલાક, બરાબર? પછી કઈ બીજું ચેન્જ જોઈએ છે? મૂળ વાત કલાક, મેક્સિમમ કલાક, પછી કોન્સન્ટ્રેટ. યસ, મેક્સિમમ કલાક, બરાબર? મેક્સિમમ કલાક. પણ આપણે એમ કે હા, યસ, શું કે છે, એક જ એની અંદર જ્યારે તીર્થંકરનો આત્મા હોય, તીર્થંકર સિદ્ધ થઈ ગયા છે, તો એકના એ જ અવસ્થાની અંદર એને ક્યારે પણ થાક લાગે નહીં. કેમ? તો કે ત્યાં એને વીર્યાંતરાય કર્મનો નાશ કરી દીધો છે. વીર્યાંતરાય કર્મનો નાશ કરી દીધો. આપણે થાકી જઈએ, બરાબર ને? કેટલું કાર્ય કરતા થોડી વાર કલાક 2 કલાક કદાચ કરતા હોય, બરાબર ને? કદાચ કોઈ આપણને એમ લાગે કે કોઈ કામ કરતા છે, કન્સ્ટ્રક્શનનું કામ કરતા હોય, વિચાર કન્ટિન્યુ કરવાનો છે, તો કે 4-5 કલાક કે 6-8 કલાક કદાચ વિચારો ખેંચીને, બરાબર, એમાં પણ અલગ અલગ શારીરિક એક્ટિવિટી કરતો હોય, પછી તો કે એને કર્મના ઉદય શું થાય? તો કે થાક લાગે જ, થાકી જાય. કોઈ વધારે શક્તિવાળો હોય તો વધારે કરે. મૂળ વાત આપણે એ કરીએ તો કે તીર્થંકરનો જીવ હોય છે તો કે વીર્યાંતરાય કર્મના નાશ કરી દીધો છે, એટલે સંપૂર્ણ આત્મિક શક્તિઓ પ્રગટ થઈ છે. શરીરની અંદર આપણને જે શક્તિઓ મળી છે એ પણ વીર્યાંતરાય કર્મના ક્ષયક્ષમના કારણે. કેટલું ક્ષય થયું છે, કેટલું ઉપશમ થયેલું છે, એવી રીતે. તો એક ક્ષય થયો, કેટલો ક્ષય થયો છે, બરાબર? સંપૂર્ણ નથી. તો જ્યારે તીર્થંકરનો આત્માએ શું કરતો કે વીર્યાંતરાય કર્મનો પણ સંપૂર્ણ ક્ષય કરી નાખ્યો છે, એટલે અનંત શક્તિ પ્રાપ્ત થઈ છે. એટલે એની શક્તિની સાથે શારીરિક શક્તિની અંદર સાથે પણ કોઈ તોલે આવે નહીં. એટલે ચક્રવર્તી કરતા પણ શારીરિક બળની અંદર પણ આપણે પ્રસંગે કદાચ જોયું હતું, નેમિનાથ ભગવાન અને કૃષ્ણ મહારાજા બંને જણ, બરાબર? નેમિનાથ ભગવાન તો તીર્થંકરનો આત્મા હતો, બરાબર? વીર્યાંતરાય કર્મનો ક્ષય હજુ સંપૂર્ણ નથી થયેલો, પરંતુ છતાં એનું બળ કેવું હતું? તો જે પહેલા આયુધશાળાની અંદર મહેમાન તરીકે ક્યાંક શું કહેવાય, કૃષ્ણ મહારાજા એટલે વાસુદેવ કૃષ્ણ ત્યાં મહેમાન તરીકે જાય. નેમિનાથ પ્રભુ કંઈક સગાવાલા હતા, તો તે વખતે ત્યાં ગયા અને તે વખતે બધું જોવા માટે લઈ જાય છે આયુધશાળા વાળા. અને ત્યાં શસ્ત્રશાળાની અંદર જાય તે વખતે કે આ બધા શસ્ત્રો બતાવતા ઓલો કે કહેશું કે આ કૃષ્ણ સિવાય આ કોઈ ઉપાડી શકે નહીં. આ ગદા છે એ ગદા પણ કૃષ્ણ સિવાય કોઈ ઉપાડી શકે નહીં. આ ચક્ર છે એ ચક્ર પણ કોઈ ઉપાડી શકે નહીં. આ શંખ છે, આ પંચજન્ય શંખ છે, શંખ પણ કોઈ વગાડી શકે નહીં. અને તે વખતે આ તો ખોટી પ્રશંસા થાય છે. એટલે તે વખતે ઓલાએ તો શું કરતો કે જે ગદા વગેરે હતું, ગદા છે, દંડ વગેરે, તો એ તો આમ શું કે રમકડાની અંદર જેમ શું કે આપણે ચરવડો જેમ મૂકતા હોય ને આજુબાજુની અંદર જઈને કરતા, એવી રીતે કરવા લાગ્યા. હવે ઓલો જોઈને આશ્ચર્ય થઈ ગયો કે અત્યારે તો કીધું કે વાસુદેવ સિવાય યાર કોઈ ન કરે ને આપો છે, ઇઝીલી કરે છે. વળી પાછા શું કે તલવાર વગેરે તો તલવારને પણ શું કહેવાય કે જેમ આપણે ખીસું લઈને શાક સુધારતા હોય વગેરે કરતા હોય, એવી રીતે આ તો કરવા લાગ્યા. એટલે સહજ રીતે આમ વળી આગળ વધીને હવે ચક્ર તરફ આવ્યા. એટલે ચક્ર જોયે, ચક્રને કોઈ ઉપાડી પણ શકે નહીં, એટલું વજનદાર. અને એ ચક્રને આ તો થાળી જેમ કોઈ ઓલો
શું કહેવાય થાળી નૃત્ય કરવા વાળો વ્યક્તિ હોય એટલે જેમ થાળી ભમાવતો હોય, હા, થાળી ભમાવતોમાં કૃષ્ણનું ચક્ર અને ચક્રને તો આમ ભમાવા લાગેલે. આ જોઈને અવાક થઈ ગયા અને જે કીધું હતું કે આ પંચજન્ય શંખ એ કોઈ કૃષ્ણ ઉપાડીને વગાડી પણ ન શકે. અને અહીંયા તો નેમકુમારે હાથમાં લીધો અને જે વગાડ્યો, અરે રે એવો એવો શંખનાદ થયો. પેલા કૃષ્ણજી ક્યાંક એને આરામશાળા વ્યાયામ કે આરામશાળામાં હશે તો ત્યાં એક શયનખંડની અંદરથી દોડતા દોડતા શું થઈ ગયું, કોણ આવી ગયું એ હતું ને. લોકો બધા ભાગવા લાગ્યા કે કોઈ રાજા આવી ગયું લાગે હવે, તો કે બધા મૃત્યુ નક્કી થયું. અને કૃષ્ણ પણ દોડતા દોડતા ત્યાં પહોંચી ગયા. કોઈ પણ કોઈ કપડાને પણ ઠીક કરવા ના રહ્યા. કેમ તો કે આના સિવાય મારા સિવાય કોઈ વગાડી શકે નથી. શંખ કોણ વગાડ્યો? ત્યાં જોઈ છો નેમકુમાર વિચાર આવ્યો, અરે આ તો મારું રાજપાટ ચોક્કસ મારા સિવાય કોઈ વગાડી શકે એવા શસ્ત્રોને બધા આ રીતે કરે છે, તો આ તો મારું રાજપાટ ગયું લાગે. અને કૃષ્ણએ તે વખતે હવે આ બળની વાત કરી તો કે આ તો કદાચ શું કરીએ, એટલે વિચાર કર્યો કે શું કે કૃષ્ણ આપણે તો કે ચાલો ને ભુજાબળ શું કહેવાય કે આપણે કુસ્તી કરીએ. એટલે બળની પરીક્ષા કરી લેવી છે કે આગળ જતા કઈ થાય તો. એટલે કુસ્તીનો વિચાર કર્યો. પણ નેમકુમાર કહે છે કે આપણે કઈ શું કહેવાય કે સારા વ્યક્તિ શુભને સારા વ્યક્તિઓને શું કહેવાય આડોટવું એવું કુસ્તીઓ શોભતી નથી. એટલે નક્કી કર્યું શું એ લોકોએ નક્કી કર્યું કે શું કહેવાય કે જો બળને માફ કરવું હોય તો તે વખતે ભુજા બળ આપણે બધું જાણી શકાય. તે વખતે નેમકુમારે સજેશન કર્યું કે શું એક કામ કરો છો તો કે પહેલા તમે તમારી ભુજા લાંબી કરો, એકબીજાની ભુજાને જે પાડી દે છે આપણે કહેવાય આમ યુદ્ધ, આમ ફાઇટ, બરાબર ને. જેમ હાથ અત્યારે પંજો લડાવતા હોય એમ કે તો એવી રીતે ભુજાએ કરવાની આમ. અને શું તો કે જે પણ ભુજાને હલાવી નાખે, પાડી દે એનું બળ વધારે. એટલે તે વખતે હા બંને ભુજાઓએ કર્યા. તો પહેલા કૃષ્ણએ ભુજા પોતાની લાંબી કરી અને કે શું કીધું કે મારી ભુજાને તમે નીચે લાવી દો. એટલે પોતાની ફૂલ કેપેસિટી સાથે કૃષ્ણએ એ રીતે હાથ લાંબો કર્યો આમ અને લંબાવ્યો. અને ખરેખર નેમિનાથ ભગવાન તે વખત રાજકુમાર હતા, હજી દીક્ષા નથી લીધી. અને તે વખતે સહજ આમ પકડીને આમ ઇઝીલી કશું કહેવાય તો કે નાનું છોકરું જેમ કર્યું હોય ને આમ લાવી દે, તરત હાથ લાવી દીધો. હવે કૃષ્ણને તો થઈ ગયું અરે આ તો ભુજાની અંદર તો શું મારી ભુજાને તરત એને સહજ મોઢામાં કઈ ઝુર્યા, મોઢા પર કોઈ પણ બદલાવ નતો, છતાં પણ તરત ને તરત એ કરી નાખ્યું. આ તો ગજબ થઈ જાય. તો કદાચ એ વિચાર કરે કે હવે મારો નંબર. એટલે નેમકુમારે હાથ લાંબો કર્યો. તે વખતે કૃષ્ણએ એક હાથે કરવાનું હતું, બરાબર. એક હાથે કરવા ગયા, બહુ મહેનત કરી, મોઢાથી પસીનો છૂટવા લાગ્યો, પણ છતાંય કરી ન શક્યા. એક હાથની જગ્યાએ બે હાથે મંડી પડ્યા, છતાં પણ ન થયું. અને વળી પછી છેલ્લે તો કે શું તો કે કૃષ્ણએ આખા એ હાથ ઉપર લટકી ગયા. જેમ વાંદરું વૃક્ષની ડાળ પર ટ્રી બ્રાન્ચ ઉપર જેમ મંકેશ લટકતું હેંગ થતું હોય એવી રીતે કૃષ્ણ આખા લટકી ગયા, હેંગ થઈ ગયા. પણ છતાં પણ નેમકુમારના હાથને હલાવી શક્યા નહીં. એવું અમાપ બળ હોય. એટલે એમ કે છે કે વાસુદેવ હતા, ચક્રવર્તીઓ પણ જેના હાથને હલાવી ન શકે એવું બળવાન, બરાબર. તો એવા એટલે શું કે છે તો કે સત્ય અસયાજ, એટલે સત્વની અંદર જે આત્મિક ગુણો છે, આત્મિક સત્વ છે, એમાં તો કોઈ પહોંચી શકે જ નહીં તીર્થંકરને. પણ સાથે સાથે શારીરિક બળે અજીયમ, તો શારીરિક બળ પણ જે અજીત છે, અજીત એટલે જે જીતાય નહીં એવા. અજીતનો મતલબ શું? જીત એટલે જીતાયેલો, અજીત એટલે જે ક્યારેય જીતાયા નથી તે, બરાબર. એટલે સત્ય સયાજીયમ શારીરિક બલે અજીયમ. પછી કે તવ સંજમે અજીયમ, તો કે તપની અંદર પણ જે અજીત છે, એટલે તપની અંદર કોઈ જેને જીતી શકે નહીં એવું, તપમાં પણ કોઈએ જેને જીતી શકે નહીં એવા. અને સંયમમાં પણ તવ સંજમે, સંયમમાં પણ કોઈ જેને જીતી શકે નહીં તેવા અજીત. એટલે કોઈ જીતે એવા અજીતનાથ પ્રભુ. શું કે સત્ય સય અજીયમ તવ સંજમે અજીયમ એસ થુનામી, સત્ય અસયા અજીયમ શારીરે અબલે અજીયમ તવ સંજમે અજીયમ એસ થુનામી જીનમ અજીયમ. શું કે છે તો કે એસ થુનામી એટલે તો કે આ, એસ એટલે આ, થુનામી એટલે એની સ્તવના કરું છું. એસ થુનામી એટલે તો એવા અજીતનાથ ભગવાનને શું કરું છું? થુનામી જીનમ, તો કે અજીતનાથ જીનેશ્વર ભગવંતને શું કરું છું? એવા અજીતનાથ ભગવંતની હું સ્તવમે એટલે સ્તુતિ કરું છું.
કેવા અજિતનાથ ભગવાન કીધા આ ગાથાની અંદર? આ બે ગાથા કનેક્ટેડ છે. બે ગાથા કનેક્ટેડ છે. કઈ કઈ? તો કે વિમલ શશી કલાઈ રે અસોમમ, વિતિ મે રસુર કરાઈ રે અત્યમમ, તિયસ વઈ ગણાઈ રે અરુવમ, ધરણી ધરપ્પ વરાઈ રે અસારમ. શું કે છે? જે સૂર્ય ચંદ્ર કરતા પણ અધિક 16 કળાએ ખીલેલા એવા ચંદ્ર કરતા પણ અધિ સૌમ્ય છે, એટલે રડિયામણા છે, ગમી જાય તેવા છે. વળી વિતિ મેર સૂર કરાઈ રે અત્યમમ, એટલે જે સૂર્ય કરતા જ આવરણો રહિત જે સૂર્ય, કેવો? એટલે વાદળાઓ વગર એકદમ કોઈ પણ પ્રકારનું સૂર્યને કોઈ ઢાંકતું નથી, આવરણ કરતું નથી. આવરણ એટલે ઢાંકવું, તો આવરણ કરતું નથી, એટલે ખુલ્લો સૂર્ય એકદમ. એવા સૂર્ય, જે સૂર્ય કરતા પણ અધિક તેજવાળા છે, દેદીપ્યમાન છે, અધિક તેજવાળા છે. પછી તિયસવઈ ગણાઈ રે અરુવમ, એટલે તિયસવઈ એટલે ત્રિભુવનપતિ એટલે ઇન્દ્ર. ત્રિભુવન એટલે ઇન્દ્ર કરતા પણ જે અધિક રૂપવાન છે. તિયસવઈ એટલે દેવો કરતા, ઇન્દ્ર કરતા પણ જે અધિક રૂપવાન છે એવા. અને ધરણી ધરપ્પ વરાઈ રે અસારમ, એટલે શું? તો કે ધૈર્યતામાં, સ્થિરતામાં જે મેરુ પર્વત કરતા પણ જે અધિક દેદીપ્યમાન છે, અધિક ધૈર્યતા વાળા. એક જ્યારે અત્યારના સમયની અંદર પણ પુણ્યશાળીઓ એક સુંદર મજાની એક વાત, ઘણા બધા અજૈનોની અંદર પણ આ મેરુ પર્વતની વાત કરતા હોય ને ધીરજતાની વાત કરે. મેરુ તો ડગે પણ છે ના, મન ના ડગે રે પાનભાઈ, એવી રીતે કરીને. એટલે મેરુ જેવી અડગતા એમ કે છે. કદાચ મેરુ પણ ડગે, પણ જે તેની સ્થિરતા કે ધૈર્યતા ક્યારે પણ છૂટે નહીં, એટલે એવા અડગ છે. બરાબર? એવા ધરણી ધરપ્પ વરાઈ રે અસારમ, એટલે મેરુ પર્વત કરતા પણ જે અધિક સ્થિરતા વાળા, દ્રઢતા વાળા છે એવા પ્રભુ. અને પછી કે છે હવે તો કે એમની શારીરિક રીતે કે, તો કે સત્વની અંદર કેવા છે? તો કે અધિક, જેને કોઈ જીતી ન શકે એવા. સત્વની અંદર પણ અજીત છે, કોઈથી જીતાય નહીં. શારીરિક બળે, તો કે શારીરિક બળ વડે પણ જેવો અજીત છે, એટલે જેમને કોઈ જીતી શકે નહીં એવા. પછી સત્ય સંયમ તબ સંજમે અચિયમ, તપ અને સંયમ, તપ અને સંયમ આ બંનેની અંદર પણ જેવો અજીત. હવે એમ કહેવાય કે ગોચરી વાપરતા હોય, બરાબર, વાપરતા હોય ને પછી તપ કહેવાય, તો કે જે વાપરતા છતાં પણ એમાં આસક્તિ સેજ પણ હોય નહીં. માત્ર શરીરને ચલાવવા માટે, માત્ર શરીરને ચલાવવા માટે જ વાપરતા હોય, અને એમાં પણ પાછું કોઈ પણ સ્વાદ, એટલે તો કે ભોજન નિરસપણે આહાર, કદાચ આહાર કરતા હોય કોઈ પણ પ્રકારનો નિરસ, માત્ર કેવી રીતે એમ કહીએ, જેમ કદાચ કોઈ વસ્તુ પાણી છે, કદાચ પાણી છે, તો પાણી ટાંકીની અંદરથી નળમાં આવતું હોય, તો પાઇપને પાણી કેટલું ગયું કેટલું આવ્યું, પાઇપને કઈ ફરક પડે? કઈ નહીં. બરાબર ને? કઈ ફરક ન પડે. કેમ? તો કે એનું કઈ નથી. બસ તો આહાર કદાચ વાપરવું પડે તો આહાર કરે, પણ કેવો? તો કે જેમાં કોઈ પણ નિરસતા, જેમાં કોઈ પણ આસ્વાદતા ન હોય, કોઈ પણ મમત્વ ન હોય, નિરસપણે એક શરીરને ભાડા સ્વરૂપે જેમ આપતા હોય એ રીતે, જેમાં પોતે એમાં ઇન્દ્રિય સંબંધી કઈ પણ વસ્તુ નથી. એટલે કે છે તવ સંજમે, તવ પછી સંજમ એટલે સંયમમાં પણ જેનો કોઈ તવ સંજમે અજીમ, એટલે તપ અને સંયમ વિશે પણ જેવો અજીત છે, એટલે કે કોઈનાથી જીતાય નહીં એવા પરમાત્મા અજીતનાથ ભગવાન. બરાબર? એવા અજીતનાથ પ્રભુને હું સ્તવના કરું છું. સ્થુનામી એટલે સ્તવના, સ્તવમી, સ્તુતિ કરું છું. કેટલી સુંદર મજાની ગાથા કીધી બંને ગાથામાં. બરાબર? તો અજીતનાથ ભગવાનની આ 15મી અને 16મી ગાથાની અંદર શ્રી નંદીશન મુનિજી સ્તુતિ કરે છે. તો આ અજીત શાંતિ સ્તોત્રને હવે અહીંયા હું વિરામ આપું છું. હવે આપણે થોડો પાઠ કરીશું. બરાબર? પાઠ દેજો, અને પાઠ પછી આપણે છેલ્લે 10 થી 15 મિનિટ આપણે સ્નાત્ર પૂજા આપણે જોવાનું છે. ઓકે? સ્નાત્ર પૂજા આપણે ગાઈશું. તો પહેલા જેમને ગાથા દેવાની છે એ લોકો ગાથા દઈ દો. ઓકે?